પાટણમાં સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડ્યું છે। ઘણા સમયથી ગાબડું પડ્યા છતાં રિપેર કરવામાં નહોતું આવ્યું। ગાબડું પડતા પાલિકા અને સિંચાઈ વિભાગે ખો આપી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કેનાલમાં ગાબડું હોવાથી ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત બન્યા છે। કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે। કેનાલનું પાણી એ ખાન સરોવરમાં ઠાલવી આપવામાં આવે છે, ત્યારે પીવાનું પાણી જે રીતે એ યુઝમાં નથી આવતું, વપરાશમાં નથી આવતું। જે રીતે પાટણમાં સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડ્યું છે, ત્યારબાદ ગાબડું પડતા હવે પાલિકા અને સિંચાઈ વિભાગ જાણે એકબીજાને ખો આપી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ કેનાલમાં ગાબડું હોવાથી ખેડૂતો અને સ્થાનિકો ચિંતામાં છે, ત્યારે એ બંને ખેડૂતો અને સ્થાનિકો કે જેમને પીવાનું પાણી, કેનાલનું પાણી જે છે એ વપરાશમાં નથી આવતું, કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટેના પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ કેનાલનું પાણી એ ખાન સરોવરમાં ઠાલવી દેવામાં આવે છે। આપણી સાથે અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અખ્તર, જે રીતે ઘણા સમયથી ગાબડું પડ્યું છે પણ રિપેર કરવામાં નથી આવતું અને પાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજાને ખો આપે છે। બિલકુલ પાટણની પદ્મનાભ રસ્તાથી જે કેનાલ, જે મુખ્ય કેનાલ છે, જે સિંચાઈ વિભાગની કેનાલ છે, તેમાંથી જે પાણી જે પસાર થઈ રહ્યું છે તે રવિ સિઝનના અંદર જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ત્યારબાદ જે છે પાણી છે પાટણના ખાનસરોવરના અંદર જે છલવામાં આવે છે, જે આખા પાટણને પૂરું પાડે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા દોઢેક વર્ષથી ત્યાં મોટા ગાબડા પડ્યા છે, 10-10 ફૂટના ગાબડા છે અને બાજુમાંથી જે પસાર થતા જે રોડ છે તેના અંદરથી રાહદારીઓ પસાર થતા હોય છે, પરંતુ તેમને પણ અકસ્માતની ભીતિ સર્જાતી હોય છે। આજુબાજુના જે રહીશો છે ત્યાંથી લગભગ 27 થી 28 જેટલી સોસાયટી બાજુમાં રહેલા છે, ત્યાંથી બાજુમાં હાઈવે રોડ પર પસાર થાય છે, પરંતુ ત્યાંથી જે વાહન ચાલકો નીકળતા હોય છે તેમને પણ અકસ્માતની ભીતિ સેવાતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે અને નગરપાલિકાના અધિકારીઓ છે એકબીજાને વાત કરવામાં આવે ત્યારે એકબીજાને ઉપર ખો આપતા હોય તેવી હાલ તો દેખાઈ રહ્યું છે। જ્યારે નગરપાલિકામાં કહેવામાં આવે છે કે આ જે પાણી છે તે તમે જે ટ્રાન્સફરમાં ઠાલવામાં આવે છે તમારા અંદર આવતું હોય છે, ત્યારે તે લોકોનું કહેવું છે કે જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેની સિંચાઈ વિભાગની જે નહેરનું છે તો તેમના અંદર આવે છે, ત્યારે એકબીજાના ઉપર ખો આપીને આ જે ગાબડા છે તે ગાબડા પૂરવામાં નથી આવતા અને છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ ગાબડા પૂરવામાં નાવાના કારણે લોકો છે આજુબાજુના તે રહીશોના અંદર ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે અને જે વાહન ચાલકો છે તેમને પણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે કે દિવસે તો વાહન ચાલકો હોય છે, પરંતુ રાતના અંદર જો અચાનક કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે થોડું ગફલત થઈ જાય તો તે અંદર નહેરના અંદર પડી જવાની પણ તેમને ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ અખ્તર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।